જનતાના પ્રતિનિધિ તરીકે જ્યારે વ્યક્તિને ચૂંટવામાં આવે છે ત્યારે તેનામાં ઘણા બધા ગુણો જોવામાં આવે છે અને આ ગુણોને આધીને ક્યાંક ને ક્યાંક તેને જનપ્રતિનિધિ તરીકે લોકો ચૂંટતા હોય છે, પરંતુ એ જનપ્રતિનિધિ ચરિત્રહીન બની જાય, કાં તો દારૂ પીવે. હવે આવી બધી જ અસામાજિક પ્રવૃત્તિ છે. જો આ જનપ્રતિનિધિ જ કરશે તો લોકો તેની પાસેથી શું શીખશે? તેની પાસેથી એવી આશા થોડી રાખી શકાશે કે તે ગુજરાતમાં દારૂબંધી કરાવે અને તેનો કડક અમલ કરાવે, કારણ કે સૌ કોઈ જાણે તો છે કે દારૂબંધી તો છે પરંતુ અમલમાં નથી, અને અમલમાં છે તો માત્ર કાગળ ઉપર. હવે આવી જ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, તેમણે જાહેરમાંથી એક નિવેદન આપ્યું છે કે હવે જનતાની શ્રદ્ધા છે એ ડગી ગઈ છે નેતાઓ પરથી. શું કામ ડગી છે તેનો પણ તેમણે જવાબ આપ્યો છે અને આ ક્યાંક ભારતીય જનતા પાર્ટીને શરમજનક બાબત કહેવાય. શું છે સમગ્ર વિગત, આવો જોઈએ આ વિડીયોમાં. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે કે ધારાસભ્યો સતત વિવાદમાં આવે છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે ખુલીને હવે તે બોલી રહ્યા છે. પોતે મૌન તોડી અને જે પાર્ટીમાં અને જે ધારાસભ્યો સહિતના જે નેતાઓ છે તે કેવું કરી રહ્યા છે અને તેને શું ન કરવું જોઈએ તે જાહેરમાંથી કહી રહ્યા છે. આવી જ વાત છે ધાંગધ્રાના ભાજપના ધારાસભ્યની. પ્રકાશ વરમોરાએ બોલ પકડ્યાનો એક વિડીયો તેમનો વાયરલ થઈ રહ્યો છે, કારણ કે તેમણે જાહેરમાંથી એક કાર્યક્રમમાં કહ્યું કે હવે પ્રજાની ક્યાંક શ્રદ્ધા ડગી ગઈ છે. નેતાઓ છે અને ખાસ કરીને રાજનીતિમાં ચારિત્રહીન દારૂ પીવાવાળા અને જુગાર રમવાવાળા માણસો આવી ગયા છે, અને તેમને જ્યારે એ નિવેદન આપ્યું ત્યારે સૌ કોઈ લોકો સ્તબ્ધ થઈ ગયા. મહિલાઓ અંદરો અંદર ગણગણાટ કરવા લાગી કે ભાજપમાં આવું હશે, કારણ કે ભારતીય જનતા પાર્ટીની એક શિસ્તબદ્ધ પાર્ટીની એક છાપ છે, અને શિસ્તબદ્ધ પાર્ટીમાં જો નેતાઓ, ધારાસભ્યો કે કોઈ અન્ય મંત્રીઓ જો આવું કરતા હોય તો એ ભારતીય જનતા પાર્ટી માટે શરમજનક બાબત કહેવાય. ખાસ કરીને તેમણે કહ્યું કે સરકાર મહિલા સલામતી અને મહિલા અનામતની વાતો તો કરે છે અને ધારાસભ્ય અમારા ચારિત્રહીન અને દારૂ પીનારા જુગારવાળા થઈ ગયા છે, અને ઘણી વખત એવું જોતું કે મહિલાઓ છે એ પણ મૂંઝવણમાં મુકાઈ જતી હોય છે. તેની સાથે પણ રાજકીય પાર્ટીઓના નેતા છે ક્યાંક આવું કહેવાય છે કે વ્યભિચાર જેવી ઘટનાઓ તેમની સાથે પણ થતી હોય છે. દુષ્કર્મમાં તેમની પણ નામ આવતા હોય છે, છેડતીમાં તેમનું પણ નામ આવતું હોય છે, અને ક્યાંક તે પાર્ટીઓના હોવાથી તેમને ખુલ્લો દોર મળી જતો હોય છે, તેમના પર કોઈ કાર્યવાહી નથી થતી. આપણે અવારનવાર સુરતમાંથી, રાજકોટમાંથી, અમદાવાદમાંથી, વડોદરા જેવા સ્માર્ટ સિટીઓમાં પણ આવી ઘટનાઓ થતી જ હોય છે. અને ખાસ હવે એવી પણ ચર્ચા થઈ રહી છે કે આ જે નિવેદન આપ્યું છે એમાં ધારાસભ્ય વરમોરા છે તેમને મંત્રીમંડળમાં સમાવેશ ન કરાયો એટલે તેમણે આખી જે ઘટના છે તે જાહેરમાં કહી. પરંતુ શું કહી રહ્યા છે સૌથી પહેલા પ્રકાશ વરમોરા, તેના પર નજર કરીએ. મંચ છે, મંચના માધ્યમથી કહું છું, ક્યાંક ના ક્યાંક પ્રજાની આ ચાર શ્રદ્ધા ઉપર શ્રદ્ધા ડગી છે. ક્યાંક ક્યાંક અમારામાં ચારિત્રહીન માણસો આવ્યા છે, રાજનીતિમાં દારૂ પીવાવાળો માણસ આવ્યો છે, રાજનીતિમાં જુગાર રમવાવાળો માણસ આવ્યો છે. ત્યારે ચારેય સત્તાને ઠીક કરવાની તાકાત ધર્મ સંતામાં છે. જે પ્રમાણે ધારાસભ્યો કહી રહ્યા છે મંત્રીમંડળમાં સમાવેશ થવો કે ન થવો તે અલગ બાબત છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ સવાલો ઘણા સમયથી ઉઠી રહ્યા છે કે જનપ્રતિનિધિઓ છે તે જ આવું કરી રહ્યા છે, તો તે લોકોને અથવા અન્ય જે આવા અસામાજિક તત્વો છે, આવા કરનારા જે નરાધમો છે તેને શું એ સૂચવશે, શું સલાહ આપશે, શું એને કડક સજાની માંગ કરશે? ખુદ જ એ કરીએ. આપણે કહેતા હોય ને કે આપણે જે વસ્તુ ન કરીએ એની સલાહ આપણે કોઈને ન દેવાય. જો ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા આવું કરે છે તો ભારતીય જનતા પાર્ટી માટે શરમજનક બાબત કહેવાય. આમ તો શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે, એટલે શિસ્તબદ્ધ પાર્ટીના જો નેતાઓ આવું કરે તો તેના માટે કાળા કલંક બરાબર કહેવાય. શું કહેવું છે તમારું તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.